વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટૂંકા દાખલામાં ત્રીજો દાખલો જેની અંદર મુખ્ય હેડિંગ આપણે આપેલું છે જામીનગીરી પ્રીમિયમ ભરેલું હોય અને કંપની શેર જપ્ત કરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જામીનગીરી પ્રીમિયમ વાળા દાખલાઓ અગાઉના વિડીયોમાં જોયા છે. જામીનગીરી પ્રીમિયમ વિશે એની અસર કેમ આપવી, એની આમનોંધ કેમ કરવી, આ બધા જાણો છો. તો હવે તમારે શેર જપ્તી સમયે જ્યારે કોઈ દાખલામાં શેર જપ્તી સમયે જામીનગીરી પ્રીમિયમ આપેલું હોય ત્યારે તમારે બે બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પોઈન્ટ નંબર 1 કે જો પ્રીમિયમ અહીંયા ઉપર મેં લખેલું છે કે જામીનગીરી પ્રીમિયમ ભરેલું હોય અને શેર જપ્ત થાય, એ સમયે ભરેલ જામીનગીરી પ્રીમિયમને તમારે ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી. ખાસ ધ્યાન આપજો. જ્યારે તમારા શેર જપ્ત થાય છે અને આ જપ્ત થયેલા શેરમાં મિત્રો પ્રીમિયમ ભરાયેલું હોય તો ભરાયેલું પ્રીમિયમ તમારે ધ્યાનમાં લેવાનું નથી. બરાબર છે? એટલે પ્રીમિયમ આપ્યું છે એવું ભૂલી જવાનું, પ્રીમિયમને ધ્યાનમાં નહીં લેવાનું, પ્રીમિયમ ધ્યાનમાં લીધા વગર દાખલો ગણવાનો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે જામીનગીરી પ્રીમિયમમાં બે બાબત છે. જો પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય અને શેર જપ્ત થાય તો મળવાનો બાકી પ્રીમિયમ ધ્યાનમાં લેવું પડે જપ્તી સમયે. પણ પ્રીમિયમ ભરાઈ ગયું હોય અને કંપની શેર જપ્ત કરે તો ભરેલું પ્રીમિયમ છે મિત્રો એને ધ્યાનમાં નહીં લે. આપણે આ દાખલા મુજબ હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આપણી પહેલી નોંધ આપશું શેર જપ્તી. કુલ મિત્રો 3000 શેર જપ્ત કરવામાં આવ્યા. 3000 શેરની મૂળ કિંમત 10 રૂપિયા રાખી. જપ્ત શેર 3000, શેરની મૂળ કિંમત 10 રૂપિયા એટલે કે 30000 રૂપિયા આ આપણે આવી ગયા શેર મૂડી ખાતે. જ્યારે મિત્રો શેર જપ્ત થાય એટલે શેર મૂડીની સંખ્યા ઘટે, શેર મૂડીની સંખ્યા ઘટે એટલે શેર મૂડીને ઉધાર. હવે આપણે પોઈન્ટ બીજો જોવાનો. આની અંદર શેર જપ્તીમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમને એ ખબર હોવી જોઈએ કે જપ્તી ખાતે રકમ કેટલી જમા કરવી. જો આ તમને આવડી જાય તો આ ગણતરી બહુ સહેલી પડે. ઇવન જપ્તીનો કોઈ પણ દાખલો હોય એમાં શેર જપ્તીની રકમ શોધતા આવડી જાય તો બાકીની રકમ શોધવી એ આપણા માટે સરળ બને. તો અહીંયા 3000 શેર પર તમે અહીંયા મેં 6 રૂપિયા લખેલા છે. હવે ધ્યાન રાખજો. તમને રકમમાં એવું કીધેલું છે કે અરજીના કુલ 13 રૂપિયા, એમાં 10 રૂપિયા પ્રીમિયમ, મંજૂરીના 13 રૂપિયા, એમાં 10 રૂપિયા પ્રીમિયમ એ ભરેલો છે. જ્યારે હપ્તાના 4 રૂપિયા ભરેલા નથી. તો અરજી વત્તા મંજૂરી, અરજી અને મંજૂરી બંનેમાં પ્રીમિયમ ભરેલું હોય અને કંપનીએ તેના શેર જપ્ત કર્યા તો આપણી નોંધ મુજબ જ્યારે પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો એને ધ્યાનમાં નહીં લેવાનું. તો આ નિયમનો ઉપયોગ કરી અરજીમાં કુલ કેટલા રૂપિયા ધ્યાન આપજો. અરજીમાં કુલ 13 રૂપિયા હતા. આ 13 રૂપિયામાં 10 રૂપિયા તમારું પ્રીમિયમ હતું. તો 13 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ કાઢો એટલે અરજીની મૂળ કિંમત 3 રૂપિયા બની.
મંજૂરીમાં આ જ વસ્તુ, મંજૂરીમાં 13 રૂપિયા, આની જેમ જ 10 રૂપિયા પ્રીમિયમ. તો અરજી મંજૂર, આના પરથી મેં શેર જપ્તીની રકમ ગોતી. આ લોકોએ શું કર્યું છે? અરજી અને મંજૂર. તો અરજીના 13 રૂપિયામાં 10 રૂપિયાનું પ્રીમિયમ કાઢો એટલે અરજીની મૂળ કિંમત 3 રૂપિયા. મંજૂરીમાં 13 રૂપિયા છે, આ 13 રૂપિયામાંથી 10 રૂપિયા કાઢી નાખો એટલે એના પણ તમારે 3 રૂપિયા. તો 3 + 3 = 6 રૂપિયા. આ જે 6 રૂપિયા આવ્યા એ મેં અહીંયા લખ્યા છે. તો 3000 શેર ઉપર 6 રૂપિયા લેખે 18000 રૂપિયા બંનેનો ગુણાકાર કરો તો 18000 રૂપિયા તમારી સામે આવ્યા. આ રકમને આપણે શેર જપ્તી ખાતે કહેવાય કે શેર હોલ્ડરે પોતાના શેર જપ્ત થયા એ પહેલા કંપનીને આપેલી મૂળ કિંમત. રિપીટ કરું છું, પ્રીમિયમ ધ્યાનમાં મેં લીધું નથી, આપણે પણ લેવાનું નથી. તમે 3000 શેર ઉપર 6 રૂપિયા લેખે 18000 રૂપિયા શેર જપ્તી કાપીને જમા કરવા પડે. ફાઇનલી બરાબર. હવે આગળ જુઓ, 3000 શેર હોલ્ડરે આખરી હપ્તાની રકમ નથી ભરી. 3000 શેર હોલ્ડરે શું નથી ભર્યું? છેલ્લો હપ્તો. છેલ્લો હપ્તો કેટલા રૂપિયાનો છે? 4. તો 3000 × 4 ગુણાકાર કરો એટલે 12000 રૂપિયા બાકી હપ્તા ખાતે જમા. આપણી પહેલી શેર જપ્તીની સમજૂતી થઈ. સમજૂતી નંબર 2. પહેલા આપણે સમજૂતી સમજી લઈએ. જપ્ત શેર ફરીથી બહાર કાઢ્યા. એ રકમમાં આપેલું છે 3000 શેર જપ્ત થયા, 7 રૂપિયા લેખે બહાર કાઢ્યા. શેર જપ્ત કેટલા થયા? 3000. કેટલા રૂપિયા લેખે બહાર કાઢ્યા? 7. 3000 શેર ઉપર 7 રૂપિયા લેખે ગણતરી કરો 21000 રૂપિયા પૈસા કંપનીને મળે. કંપની વતી પૈસા કોણ સ્વીકારે? કે બેંક. બેંક કોણ બને? અદાર દેનાર. માટે એને ઉધાર. હવે 10 રૂપિયાનો શેર હતો, તમે મંગાવ્યા કેટલા? 7. 10 રૂપિયામાંથી 7 રૂપિયા મંગાવ્યા તો તમે કેટલા ખરીદ્યા? કે 3. આ 3 રૂપિયાને શેર જપ્તી ખાતે લઈ જાય. 3000 શેર ઉપર 3 રૂપિયા લેખે 9000 રૂપિયા શેર જપ્તી ખાતે. શેરની સંખ્યા 3000, એના ઉપર 3 રૂપિયા લેખે 9000 રૂપિયા શેર જપ્તી ખાતે આપણે એને ઉધાર કરી નાખવાના. આ કંપની માટે એક નુકસાન છે, ખર્ચ. જ્યારે કંપનીએ જપ્ત શેરને ફરીથી બહાર કાઢ્યા ત્યારે એક શેર ઉપર શેર હોલ્ડરને, નવા શેર હોલ્ડરને 3 રૂપિયા ઓછા લીધા. એનો લાભ આવ્યો. એટલે ગણતરી કરી આપણે. આગળ ગણતરી જુઓ, બેનો સરવાળો 3000 શેર ઉપર 10 રૂપિયા, 7 + 3 કુલ 10. એને લીધા 30000 રૂપિયા શેર મૂડી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી? 3000. બહાર પડેલા શેરની સંખ્યા કેટલી? 3000. જપ્ત શેરને બહાર પડેલ શેર બે કેવા? 100. જ્યારે આ બે શેરની સંખ્યા હરખી હોય ત્યારે શેર મૂડી ખાતાની રકમ ફાઇનલી બેની 1000. 30000 અહીંયા ઉધાર હોય તો અહીંયા 30000 જમા હોય. આગળ છેલ્લી આપણી સમજૂતી મૂડી અનામત. આપણે જે રકમને મૂડી અનામત ખાતે લઈ જાય છીએ એ રકમમાં સૂત્ર આપણું એવું છે, આપણી આવકમાંથી જાવક બાદ કરીએ. તમારી કુલ આવક હોય એમાંથી તમારે તમારો કુલ જાવક, કુલ ખર્ચ એને બાદ કરવાનો. જ્યારે તમે શેર જપ્ત કર્યા ત્યારે તમારી આવક કેટલા રૂપિયાની હતી? 18. શેર જ્યારે જપ્ત કર્યા
ત્યારે તમારી આવક 18,000 રૂપિયા। આ 18,000 રૂપિયામાંથી તમે નવા શેર બહાર પાડવામાં ખર્ચ કેટલો કર્યો? તો કે 9,000। તો લઈશું 18,000 માઈનસ 9,000। 18,000 રૂપિયા તમારી આવક હતી, એમાંથી 9,000 રૂપિયા તમારી જાવક છે। તો 18,000 માઈનસ 9,000 બરાબર 9,000 લઈ જેને મૂડી અનામત ખાતે લઈ જવાના। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પહેલા સમજૂતી પૂરી કરી, સમજૂતી સમજાવી। હવે આપણે એના પરથી 3 નામો કરવાના। પરીક્ષાની અંદર સમજૂતી ફરજિયાત નથી। જો તમે ડાયરેક્ટ ગણતરી આવડે તો ગણતરી કરી શકો, પણ મારી તમને અંગત એવી એડવાઇસ છે કે સમજૂતી કરવી, જેથી કરીને તમારી કોઈ પ્રકારની ભૂલ થવાની શક્યતા રહેશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ જે સમજૂતી હશે એના પરથી તમારી ભૂલ નહીં થાય। તમે ડાયરેક્ટ કરો તો ભૂલ થવાની શક્યતા રહેશે। તમને એવું લાગે કે ના મને બરાબર સમજાઈ ગયો, દાખલો બરાબર આવડે છે, તો તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો। બોર્ડ તરફથી એવી કોઈ સૂચના નથી આપણને કે ભાઈ સમજૂતી ફરજિયાત કરવી। તમને ઈચ્છા થાય તો સમજૂતી કરો, ડાયરેક્ટ તમને આવડે છે તો કરો। હવે આપણે એની આમનોંધ કરીએ। 3 આમનોંધ કરો, કોડની પૈસામાં 4 ભાગ। વિચાર કરો, આમનોંધ કરતા એના માર્ક વધુ। તો આપણે મોટો દાખલો હોય એમાં 11 આમનોંધ કરો તો 8 માર્ક મળે। અહીંયા 3 આમનોંધ કરો 4 માર્ક મળે। આપણને વધુ સહેલું આ દાખલો પડે। અને જો બોર્ડમાં 4 માર્કનો દાખલો પૂછાય ને તો તમારે મારી દ્રષ્ટિએ આ જ દાખલા ગણાય ટૂંકા દાખલા, કારણ કે સમય તમારો બચશે, ગણતરી સાચી થશે। હવે આપણે એની આમનોંધ કરીએ છીએ। આમનોંધ કરો ત્યારે પહેલી આમનોંધ ગણતરી આપણે આપેલી છે, બોર્ડ પર જોઈ શકો છો। પહેલી ગણતરી મુજબ શેર મૂડી ખાતે ઉધાર 30,000। 30,000 કઈ રીતે આવ્યા? તો કે 3,000 શેર ઉપર 10 રૂપિયા લેખે તમારે નફો હોય તો લખી શકો 3,000 શેર ઉપર 10 રૂપિયા લેખે। ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 30,000। તે શેર જપ્તી સાથે શેર હોલ્ડરે શેર જપ્ત થયા એ પહેલા કંપનીને જે પૈસા ચૂકવેલા હોય એને આપણે લીધા 6 રૂપિયા। 6 રૂપિયા કેમ આવ્યા? તમને ગણતરીમાં સમજાય। શેર હોલ્ડરે શું કર્યું? અરજીના મંજૂરીના। અરજીના કેટલા? 13, મંજૂરીના કેટલા? 13। બંનેમાં 10 રૂપિયા શું હતું? પ્રીમિયમ। પ્રીમિયમ કેવું હતું? ભરાયેલું પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી। 13 રૂપિયામાંથી 10 રૂપિયા કાઢી નાખો તો અરજીની મૂળ કિંમત 3 રૂપિયા। મંજૂરીના 13 રૂપિયા છે, એમાંથી 10 રૂપિયા પ્રીમિયમ કાઢો એટલે મંજૂરીની મૂળ કિંમત પણ 3 3 + 3 એટલે 6। એટલા માટે મેં 6 રૂપિયા લીધા તો 18,000 રૂપિયા। તે બાકી હતા શેર હોલ્ડરે શું નથી ભર્યું? તો કે મિત્રો, શેર હોલ્ડરે હપ્તાની રકમ નથી ભરી, આખરી હપ્તામાં તમને આપી દીધા છે 4 રૂપિયા। તો 3,000 શેર હોલ્ડરે 4 રૂપિયા લેખે હપ્તો ચૂકવેલો નથી। 3,000 × 4 તો 3,000 × 4 કરો અને 12,000 રૂપિયા મિત્રો મળે, તેને બાકી હપ્તા ખાતે લઈ જાઓ તો તે બાકી હપ્તા ખાતે જમા 12,000। એના પછી આપણી આમનોંધ શેર મૂડી ખાતે ઉધાર 30,000, તે શેર જપ્તી ખાતે જમા 18,000, તે બાકી હપ્તા ખાતે જમા 12,000। હવે આપણે આમનોંધ નંબર 2 જપ્ત કરેલા શેર ફરીથી તમે બહાર પાડ્યા। જ્યારે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડો એટલે આપણે બીજી નોંધ, કંપની છે કે બેંક વતી કંપની વતી પૈસા સ્વીકારનાર કોણ? બેંક। તો આમનોંધ કંપનીએ નવા શેર કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા? તમને રકમમાં આપેલું હશે। જપ્ત શેર 7 રૂપિયા લેખે બહાર પાડ્યા। કંપની વતી પૈસા બેંક દીધે
કેટલા શેર બહાર પાડ્યા? એટલે 3000. કંપનીએ શેર કેટલા બહાર પાડ્યા? 3000 શેર ઉપર કંપનીએ કેટલા રૂપિયા લેખે પૈસા મુકાવ્યા? 7 રૂપિયા. તો 3000 શેર ઉપર 7 રૂપિયા લેખે પૈસા ગણો 21000 રૂપિયા આવે. ત્યારબાદ 7 રૂપિયા તમને રકમમાં આપેલા છે. તો 3000 શેર ઉપર 7 રૂપિયા લેખે ગણો 21000 બેંક ખાતે ઉધાર. હવે તમારે જોવાનું 10 રૂપિયાનો શેર તમે મગાવ્યા કેટલા? 7 રૂપિયા. 10 રૂપિયાના શેરમાં 7 રૂપિયા મગાવ્યા તો કેટલા રૂપિયા ન મગાવ્યા? 3 રૂપિયા. જે પૈસા નથી મગાવતા એ કંપની માટે શું બને? નુકસાન. નુકસાન હોય એ હંમેશા શું હોય? ઉધાર. નામ શું આપવાનું? શેર જપ્તી ખાતે ઉધાર. 3000 શેર ઉપર 3 રૂપિયા લેખે તો 9000 રૂપિયા શેર જપ્તી ખાતે લઈ જવાના. 3000 શેર ઉપર 3 રૂપિયા લેખે 9000 એને મેં લઈ લીધા શેર જપ્તી ખાતે, જે આપણે ઉધાર થઈ ગયા. આ બંનેનો સરવાળો 7 + 3 તમારા 10 રૂપિયા. શેરની સંખ્યા 3000 તો 3000 શેર ઉપર 10 રૂપિયા લેખે 30000. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારા શેર જપ્ત થયા ત્યારે શેર કોની સાથે કેટલા રૂપિયાને તમે ઉધાર કરેલા? 30000. જપ્ત શેર અને બહાર પડેલ શેર બે કેવા છે? એક. તો જે 30000 રૂપિયા ઉધાર કર્યા હતા એ જ 30000 જમા થઈ ગયા. છેલ્લી લાસ્ટ તમારે તમારી આવકમાંથી જાવક બાદ તમારી આવકની રકમ હતી જપ્તી વખતે 18000. 18000 માંથી તમે 9000 રૂપિયાનો ઉપયોગ કર્યો. તો આવક 18000 હતી, એમાંથી 9000 વાપર્યા. 18 માંથી 9000 રૂપિયાની આવકમાંથી જાવક બાદ તો સામે 9000 રૂપિયા આપણી મૂડી અનામતની રકમ મળે. એ સાથે આપણો આ દાખલો બરાબર છે. થેન્ક યુ વેરી મચ.